નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથી ભાગ 3 વિજ્ઞાન પાઠ 4 ધોરણ 7 એસિડ બેઝ અને ક્ષારોનું. ચાલો સ્વ અધ્યયન પોથી સોલ્યુશન જોઈએ. તો સૌપ્રથમ છે, નીચેના પૈકી કયા દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે? તો તેનો જવાબ સી આવશે. બીજું છે, પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરા કે લાલ લિટમસ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી, તો એનો જવાબ સી આવશે. ત્રીજું છે, એસિડ વર્ષા માટે નીચેના પૈકી કેવા પ્રદૂષકો જવાબદાર છે? તો તેનો જવાબ બી આવશે. ચોથું છે, લિટમસ પત્ર કયા રંગના મળે છે? તો જેનો જવાબ ડી આવશે. પાંચમું છે, આંબલી, દ્રાક્ષ તથા કાચી કેરીમાં જોવા મળતો એસિડ નીચે પૈકી કયો છે? તેનો જવાબ સી આવશે. છઠ્ઠું છે, રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બને છે? તો જવાબ એનો બી આવશે. પછી ખાલી જગ્યા છે, જે પદાર્થ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે પદાર્થનો સ્વભાવે ખાલી જગ્યા પદાર્થ હોય છે, તો કે એસિડિક. બીજું છે, તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન એસિડ અને બેઝ પોતાના ગુણધર્મો ગુમાવીને ખાલી જગ્યા અને પાણી તૈયાર કરે છે. જવાબ એનો ક્ષાર આવશે. ત્રીજું છે, ઘરની ઘણી ચીજવસ્તુઓ જેવી કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસને ભૂરું બનાવે છે. તો ખાલી જગ્યા પ્રકૃતિ ધરાવે છે, તો બેઝ આવશે. ટૂંકમાં જવાબી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, કીડી કરડે ત્યારે એસિડની અસરને દૂર કરવા માટે ચામડી પર કયો પદાર્થ લગાડશું? તો જવાબ છે બેકિંગ સોડા અથવા કેલેમાઇનનું દ્રાવણ. બીજું છે, વિનેગર કયો એસિડ રહેલો છે? તો કે વિનેગરમાં તે એસિડિક એસિડ છે. ત્રીજું છે, ભૂરા લિટમસ પત્ર પર એસિડનું દ્રાવણ કયું રંગ પરિવર્તન આપે છે? તો જવાબ છે લાલ રંગનું પરિવર્તન થાય છે. ચોથું છે, જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે કયો રંગ આપે છે? તો જવાબ છે તે બેઝ સાથે લીલો રંગ આપે છે. પાંચમું છે, લિટમસ પત્ર શામાંથી બનાવવામાં આવે છે? તો તે લાઇકેન નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. છઠ્ઠું છે, મીઠાનું રાસાયણિક નામ જણાવો. તો તેનો જવાબ છે તેનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે. સાતમું છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મંદ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની તટસ્થીકરણની પ્રક્રિયામાં કયા સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ છે તેમાં ફિનોલ્ફથેલિન સૂચકનો ઉપયોગ થાય છે. પછીનો તફાવત છે, તો તમે અહીંયા જોઈ શકો છો, એસિડ અને બેઝનો આવી રીતે આપણે તફાવત આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારી ચેનલ ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને તમારી જેવા જ બીજા ધોરણ 7ના મિત્રો હોય તેને પણ આ વિડીયો જરૂર મોકલજો. તો આવી રીતે એસિડ અને બેઝનો તફાવત લખી શકાય છે. તમે તમારી રીતે પણ તફાવત લખી શકો છો. એવી જ રીતે એસિડ અને ક્ષાર છે, એનો પણ આવી રીતે તફાવત લખી શકાય છે. તમે તમારી મૌલિક વિચારોના આધારે પણ આમાં તફાવતમાં ફેરફાર કરી શકો છો. એવી જ રીતે બેઝ અને ક્ષાર છે, એમાં પણ તમે આવી રીતે ફેરફાર કરી શકો છો. પછી તમે જો પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલા પદાર્થો અને તેના ગુણધર્મોના આધારે એસિડ, બેઝ અને તટસ્થીકરણમાં વર્ગીકરણ કરો. તો તમે આમાં જુઓ, મેં એસિડ, બેઝ અને તટસ્થીકરણ એટલે કે ક્ષારમાં એનું વર્ગીકરણ કરેલું છે. પછીનું છે ચોથું પ્રશ્ન નંબર 4C છે. તો પહેલું છે, સ્વાદે ખાટા હોય છે, કોણ હોય છે? તો કે એસિડ. બીજું છે, લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે છે, કોણ? તો કે બેઝ. લિટમસ પત્ર પર કોઈ અસર બતાવતું નથી, કોણ? તો કે ક્ષાર. ચોથું છે, સ્પર્શે ચીકણા હોય છે, કોણ? તો કે બેઝ. પાંચમું છે, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, કોણ? તો કે એસિડ. પછીનું છે, તટસ્થીકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. તો અહીંયા શબ્દ સમીકરણ લખેલું છે. પછીનું છે, ખરા ખોટા. ખાવાના સોડા ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, તો કે ખોટું છે. આમળા અને ખાટા ફળોમાં લેક્ટિક એસિડ જોવા મળે છે, ખોટું છે. સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું પ્રાકૃતિક સુકચ લાઇકેનમાંથી બનાવવામાં આવે છે, સાચું છે. જે દ્રાવણ લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર દર્શાવતું નથી તેને તટસ્થ દ્રાવણ કહે છે, સાચું છે. પાંચમું છે, જાસૂદ પત્રને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણમાં ડુબાડતા જાસૂદ પત્ર લાલ રંગનું બને છે, ખોટું છે. જાસૂદના ફૂલથી બનાવેલું સૂચક એસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી રંગ આપે છે, સાચું છે.
એસિડ વત્તા બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી વત્તા ઉષ્મા, તો કે ઉષ્મા આવ્યું એટલે ખોટું છે. 8મું છે જમીનની બેઝિક પ્રકૃતિનું તટસ્થીકરણ કરવા, તેમાં કાર્બનિક દ્રાવ્ય કે જે એસિડ ઉત્પન્ન કરશે તે ઉમેરવામાં આવે છે, તો સાચું છે. કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે, તો કે સાચું છે. પછીનું વૈજ્ઞાનિક કારણો લખો, તો કે કીડી કે મધમાખીના કરડવાથી તેના ડંખ પર કેલેમાઇન લોશન લગાડવું જોઈએ, તો તમે એનો જવાબ આમાં જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે તમારી રીતે મૌલિક વિચારોના આધારે પણ જવાબ લખી શકો છો. બીજું, કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેડાવતા પહેલાં તેને તટસ્થ કરવું જોઈએ, તો પણ એનો તમે જવાબ જોઈ શકો છો. પછી છે બધા જ ક્ષાર લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી, તો એનો પણ તમે આમાં જવાબ જોઈ શકો છો. સારો અને પુષ્કળ પાક લેવા માટે જમીનની ચકાસણી કરવી જરૂરી છે, તો અહીંયામાં આવી રીતે તમે એના જવાબો લખી શકો છો. 5મું છે સફેદ શર્ટ પર રહેલા હળદરના ડાઘા પર સાબુ ઘસવાથી તે લાલ થઈ જાય છે, તો અહીંયા તમે એનો જવાબ જોઈ શકો છો. પછી એક ફ્લોચાર્ટ આપેલો છે. આ ફ્લોચાર્ટ મેં અહીંયા પૂર્ણ કરેલો છે. તમે પણ તમારા મૌલિક વિચારોના આધારે ફ્લોચાર્ટ લખી શકો છો. ત્યારબાદ નીચેની આકૃતિ દોરી વર્ણન કરવાનું છે. તો મેં તમે જો આકૃતિ દોરેલી છે, સાધન સામગ્રી લખેલી છે, અને નીચે આધારે એનું વર્ણન પણ અહીંયા કરેલું છે. તો વર્ણન કરીને અહીંયા અવલોકન લખીને નિર્ણય પણ દર્શાવેલો છે. તમે તમારા મૌલિક વિચારોના આધારે પણ આમાં લખી શકો છો. બીજું પણ એવું છે, તો એમાં પણ આપણે સાધન સામગ્રી દર્શાવી છે, પદ્ધતિ દર્શાવી છે, અને પદ્ધતિ પુરાવા થયા નિર્ણય દર્શાવેલું છે, જે તમે જોઈ શકો છો. પછી 9મું છે, એ પણ એક પ્રકારના આપણા ઘરમાંથી હળદરપત્ર બનાવીને જુદા જુદા દ્રાવણોને એસિડિક કે બેઝિક તે તપાસવાનો પ્રયોગ છે, તે તમે જોઈ શકો છો. અહીંયા આપણે તમારે ફરજિયાત તપાસવાનું છે. મેં સાધનો, પદાર્થો અને પદ્ધતિ લખેલી છે. નીચે મેં લખ્યું છે કે તમે પ્રયોગ કરી નોંધવાના છે. તમારા ઘરમાં જે વસ્તુઓ છે એની પર હળદરપત્ર મૂકીને એસિડિક બને છે, બેઝિક બને છે, કેવો પરિવર્તન થાય છે એ તમારે નોંધવાનું છે. એવી જ રીતે જાસૂદના ફૂલોનો ઉપયોગ કરીને પણ તમારે આ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે જોઈ શકો છો કે એના પદ્ધતિનો ઉપયોગ કરીને તમારા ઘરમાંથી મળતી વિવિધ વસ્તુઓને એસિડિક બેઝિકના આધારે નોંધવાની છે. નિર્ણય પણ મેં આમાં લખેલો છે. ત્યારબાદ નીચેના આપેલા ફકરા વાંચો અને તેના આધારે પ્રશ્નોના જવાબ છે, જે તમે જોઈ શકો છો કે આપણા પેટમાં કયું એસિડ ઉત્પન્ન થાય છે, તો જવાબ છે બી હાઇડ્રોક્લોરિક એસિડ. એન્ટાસિડની ગોળી કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે, તો કે બેઝ. મિલ્ક ઓફ મેગ્નેશિયમ એક એન્ટાસિડ છે, તે નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે, તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પછી ચોથો છે એન્ટાસિડ ગોળી લેવાથી બુઝોના પિતાને કેવી રીતે રાહત મળી તે સમજાવો, તો અહીંયા જો મેં લખેલું છે. તમે પણ તમારા મૌલિક વિચારોના આધારે લખી શકો છો. પછી છે બુઝોના પિતાને અપચાની તકલીફ થાય ત્યારે શું લીંબુ પાણી પીવાથી અપચામાં રાહત મળે છે, શા માટે? તો લીંબુ પાણી પીવાથી રાહત મળતી ન હોય. તેના જવાબો મેં આમાં લખેલા છે. તમે તમારા મૌલિક વિચારોના આધારે પણ આમાં જવાબમાં ફેરફાર કરીને લખી શકો છો.